ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ હુમલાનો બનાવ સામે આવ્યો હતો। પોલીસ ફરિયાદ પ્રમાણે 9 જુલાઈએ થયેલા વિવાદની અદાવતમાં એબીવીપીના સહજાનંદ કોલેજ પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેમના મિત્ર હર્ષ ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। નિલંબાગ પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત કુલ 4 શખ્સોની અટકાયત કરી છે, તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કોલેજ ટ્રસ્ટ દ્વારા પણ સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। જ્યારે ઘટનાને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠ્યા છે, જ્યારે બજરંગ દળ, વીએચપી, એનએસયુઆઈ અને એબીવીપી સહિતના વિવિધ વિદ્યાર્થી અને સામાજિક સંગઠનોએ કોલેજમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। યુનિવર્સિટીના ગાર્ડી ગેટની બહાર કોઈ બે ગ્રુપ વચ્ચે માથાકૂટ થઈ હતી એવા અમને યુનિવર્સિટીના જે સિક્યોરિટી ગાર્ડ્સ છે ત્યાંથી સમાચાર મળ્યા। એ દિવસે કોલેજમાં અમને જેવી ખબર પડી એટલે અમે અહીંયાથી ગાડી લઈ અને ગાર્ડી ગેટ સુધી જસ્ટ કે અમારી કોલેજના કોઈ વિદ્યાર્થીએ કાંઈ કર્યું કે નહીં એ તપાસવા માટે ગયા હતા, પણ ત્યાં તો એ બધા ડિસઅપિયર થઈ ગયા હતા સ્ટુડન્ટ્સ, એટલે એ દિવસે તો અમને કોઈ ખબર નથી। પણ ગઈકાલે બે વિદ્યાર્થી અમારા છે એ અમારી પાસે આવ્યા અને અન્ય બે વિદ્યાર્થી અમારી કોલેજના કોઈ છે એમણે એમની ઉપર ગાર્ડી ગેટની બહારનો જે ભાગ છે એટલે કોલેજ કેમ્પસથી ઘણે દૂર ત્યાં આગળ ફરીવાર કાંઈ માથાકૂટ થઈ અને એમને મારવામાં આવ્યો એવી રજૂઆત અમારી પાસે કરવામાં આવી છે। બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા સ્વામી સહજાનંદ કોલેજ ખાતે રજૂઆત કરી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેમજ તેમને તાત્કાલિક ધોરણે કોલેજમાંથી 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે। અને મળતી માહિતી મુજબ મેડમે જ કીધું છે કે તેમાંનો એક જે વિદ્યાર્થીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેમ છતાં પણ તેને આ કોલેજની અંદર કેમ રાખવામાં આવ્યો છે તેવો બજરંગ દળનો પ્રશ્ન છે। જો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેને કોલેજમાં એડમિશન જ કેમ આપેલું છે? આ દરેક રજૂઆત ખૂબ ધ્યાનપૂર્વક લઈ તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી બજરંગ દળ ભાવનગર મહાનગરની માંગણી છે।